લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. એકાત્મ માનવવાદના પ્રણેતાને સમાજમાં છેવાડાના માનવીની પણ ચિંતા કરવી તેવો વિચાર અપાવનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિની ભારતીય જનતા પાર્ટી ડભોઈ સંગઠન દ્વારા ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો જેમાં એક પેડ માં કે નામ સાથે વૃક્ષારોપણ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમના સંદેશ પર ચર્ચા સહિત કાર્યક્રમ ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો, જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એકાત્મ માનવતાવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો આજે જન્મદિવસ ભારતીય જનતા પાર્ટી ડભોઈ દ્વારા વિવિધ કાર્યક્રમો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા, જેમાં સૌ પ્રથમ એક પેડ માં કે નામ અંતર્ગત રંગ ઉપવન બાગ ખાતે વૃક્ષારોપણ કર્યા બાદ ધારાસભ્ય કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મજયંતિ નિમિત્તે તેમની છબીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત શહેર પ્રમુખ દીક્ષિત દવે, ભાજપ અગ્રણી આગેવાનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વકીલ અશ્વિનભાઈ પટેલ, કિરીટભાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ મનોજ પટેલ, કારોબારી ચેરમેન તેજલબેન સોની સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર સંદીપ શાહ દ્વારા તેમના જીવન અને કવન ઉપર એકાત્મ માનવતાવાદના સંદેશ ઉપર વક્તવ્ય આપ્યું હતું અને મોટી સંખ્યામાં આ પ્રસંગે ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નિરંજન ચૌહાણ, ડભોઈ.